7.6 ની અંદર આપણે 5 દાખલા સુધીની વાત કરી હતી. છઠ્ઠા દાખલાથી આજે આપણે શરૂ કરીએ. એક્સ વર્ગ ઇન્ટુ લોગ ઓફ એક્સ. જો ગુણાકારમાં છે, બે વિધેય છે આપણી પાસે. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ વર્ગ છે, જી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ લોગ ઓફ એક્સ છે. હવે આ બંને વિધિની અંદર આપણે યુ અને વી નક્કી કરવાના છે. આપણી પાસે જે મેથડ છે એ કઈ છે કે LIATE. લોગ છે એ પહેલા ક્રમે આવે છે, એટલે લોગ વાળું પદને આપણે યુ તરીકે લેશું. આ આપણા માટે યુ છે. આ છે એ બહુપદી છે, એક્સ ચલ ધરાવતી બહુપદી, એટલે કે એ પદ કહેવાય આપણા માટે. તો એ વી તરીકે આપણે લેશું. આપણું જે સૂત્ર છે એને આપણે જોઈએ તો કે ભાઈ આઈ ઇઝ ઇક્વલ ટુ સંકલનની અંદર એક્સ વર્ગ ઇન્ટુ લોગ ઓફ એક્સ માટે યુ વીનું સંકલન માઇનસ યુનું વિકલન ઇન્ટુ વીનું સંકલન. તો આ પદની અંદર કિંમત મૂકીએ આપણે તો યુ ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે છે લોગ ઓફ એક્સ. સંકલનની અંદર એક્સ વર્ગ ઇન્ટુ ડીએક્સ માઇનસ ડી ડીએક્સ ઓફ યુ. યુ એટલે આપણી પાસે છે લોગ ઓફ એક્સ. સંકલનમાં એક્સ વર્ગ ડીએક્સ. હવે આમ જોવા જાવ તો આ એકદમ સિમ્પલ વસ્તુ થઈ ગઈ હવે તમારા માટે. આ છે એ લોગ ઓફ એક્સ. એક્સ વર્ગ એટલે એક્સનો ઘન છેદમાં 3 માઇનસ ડી ડીએક્સ ઓફ લોગ ઓફ એક્સ. લોગ ઓફ એક્સનું સંકલન છે 1/x. એક્સ વર્ગનું વિકલન થશે, સંકલન થશે એક્સ ઘનના છેદમાં 3 ડીએક્સ. આ તમને મળ્યું એક્સ ઘન લોગ એક્સ બાય 3 માઇનસ સંકલનમાં એક એક્સ ઉડાડી દો તો આ આવશે એક્સ વર્ગ બાય 3 ઇન્ટુ ડીએક્સ. ત્યારબાદ આ એક્સ ઘન લોગ ઓફ એક્સ બાય 3 માઇનસ એક્સ વર્ગનું થશે એક્સ ઘન અપોન 3. 3 ઇન્ટુ 3 એટલે 9 પ્લસ સી. તો આ આપણો આન્સર થઈ ગયો. ત્યારબાદ સાતમા દાખલા ઉપર જોઈએ આપણે. એક્સ ઇન્ટુ સાઇન ઇન્વર્સ એક્સ છે. ઇન્વર્સ ફંક્શન એટલે આપણી પાસે જે છે એ આઈ કહેવાય, બરાબર. તો આ તમારા માટે થઈ ગયું યુ, આ થઈ જશે વી. વી એટલે એ બહુપદી. કિંમત મૂકીએ તો કે આઈ ઇઝ ઇક્વલ ટુ યુ વીનું સંકલન માઇનસ યુનું વિકલન ઇન્ટુ વીનું સંકલન. યુ એટલે આપણી પાસે છે સાઇન ઇન્વર્સ એક્સ. તો આ સાઇન ઇન્વર્સ એક્સ સંકલનમાં વી એટલે છે એક્સ માઇનસ ડી ડીએક્સ ઓફ સાઇન ઇન્વર્સ એક્સ સંકલનમાં એક્સ ડીએક્સ. સાઇન ઇન્વર્સ એક્સ એક્સની સંકલન કરશો એટલે એક્સ વર્ગ બાય 2 માઇનસ સાઇન ઇન્વર્સનું વિકલન 1/√1 માઇનસ એક્સ વર્ગ ઇન્ટુ એક્સ વર્ગ બાય 2, અને એ આખાનું આપણે કરવું પડશે ફરી પાછું સંકલન. આ સાઇન ઇન્વર્સ એક્સ ઇન્ટુ એક્સ વર્ગ બાય 2 માઇનસ 1/2 1/√1 માઇનસ એક્સ વર્ગ ઇન્ટુ એક્સ વર્ગ. એક્સ વર્ગને ઉપર લખી નાખું છું ડીએક્સ. હવે આ પદ આપણી પાસે આવ્યું. આનું હજી સંકલન કરવાનું આપણે બાકી છે. હું બે પદ આપી દઉં. આને I1 કહું, આના માટે કહું છું I2. I1 ઓલરેડી ક્લિયર જ છે. I2 છે એને 1/2 તો એમને રાખું છું. સંકલનની અંદર એક્સ વર્ગના છેદમાં √1 માઇનસ એક્સ વર્ગ ડીએક્સ. હવે આની અંદર હું આદેશ લઈશ 1 માઇનસ એક્સ વર્ગ છે એટલે કંઈક હું એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા આદેશ લઈ લઉં છું, બરાબર. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા છે. આનું વિકલન કરીએ આપણે
તો આ મને એક્સનું વિકલન આવશે 1, સાઇનનું થઈ જશે કોસ થીટા ઇન્ટુ ડી થીટા બાય ડીએક્સ. તો ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા ઇન્ટુ ડી થીટા. હવે આ બધી કિંમત આપણે મૂકી દઈએ તો I2 ઇઝ ઇક્વલ ટુ સંકલનની અંદર એક્સ વર્ગ એટલે સાઇન સ્ક્વેર થીટા અપોન અંડર રૂટ 1 માઇનસ એક્સ વર્ગ છે એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ ડીએક્સ. ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ મને મળેલું છે કોસ થીટા ઇન્ટુ ડી થીટા. આ છે સાઇન સ્ક્વેર થીટા. 1 માઇનસ સાઇન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર થીટા અને એનું વર્ગમૂળ લઉં એટલે મને મળશે કોસ થીટા ઇન્ટુ ડી થીટા, સોરી કોસ થીટા ઇન્ટુ કોસ થીટા ડી થીટા. એટલે મારી પાસે વધશે માત્ર સાઇન સ્ક્વેર થીટા ડી થીટા. સ્ક્વેર માટે આપણી પાસે પદ્ધતિ છે કે આપણે આને લખી શકીએ છીએ I2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ 2 થીટા બાય 2 ડી થીટા. 1/2 બહાર લઈ લઉં તો અંદર આવશે 1 નું સંકલન થશે થીટા કારણ કે અહીંયા થીટાની સાપેક્ષે છે માઇનસ કોસ 2 થીટા. કોસનું સંકલન થશે સાઇન, આ સાઇન 2 થીટા અપોન થીટાનો જે સહગુણક હોય આપણે છેદમાં લખીએ છીએ એટલે 2 પ્લસ સી હું છેલ્લે લખીશ. હજી મારે થીટાની વેલ્યુ મૂકવી પડશે. અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા છે તેથી કહી શકાય કે થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ એક્સ. ઓકે, હવે ત્યાં કિંમત મૂકી દઈ કે 1/2 થીટા ઇઝ ઇક્વલ ટુ આવશે સાઇન ઇનવર્સ એક્સ માઇનસ સાઇન 2 થીટા છે. તો સાઇન 2 થીટા માટે કિંમત આપણે મેળવી લઈએ અહીંયા કે થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ એક્સ છે તો 2 થીટા બરાબર કેટલા થશે તો કે જો થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ હોય, એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા હોય તો કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ થાય અંડર રૂટ 1 માઇનસ એક્સનો સ્ક્વેર અને સાઇન 2 થીટાની જગ્યાએ લખી શકાય 2 સાઇન થીટા ઇન્ટુ કોસ થીટા. 2 સાઇન થીટા એટલે આપણી પાસે એક્સ છે અને કોસ થીટા એટલે છે અંડર રૂટ 1 માઇનસ એક્સનો સ્ક્વેર. આપણે લખી શકું 2x ઇન્ટુ 1 માઇનસ એક્સ વર્ગ બાય 2. 2 કેન્સલ થશે તો આ આખું પદ આવ્યું 1/2 સાઇન ઇનવર્સ એક્સ માઇનસ એક્સ અંડર રૂટ 1 માઇનસ એક્સ વર્ગ. હવે આપણે જોડી દઈએ I1 અને I2માં. I ઇઝ ઇક્વલ ટુ I1 માઇનસ I2. I1 આપણી પાસે આપેલું છે એક્સ વર્ગ ઇન્ટુ સાઇન ઇનવર્સ એક્સ માઇનસ I2 માટે 1/2 પહેલા બહાર છે અંદર 1/2 સાઇન ઇનવર્સ એક્સ આ 1/2 માઇનસ એક્સ અપો ગુણ્યા 1 માઇનસ એક્સ વર્ગ પ્લસ સી. તો આ તમને મળશે એક્સ વર્ગ સાઇન ઇનવર્સ એક્સ માઇનસ 1/4 સાઇન ઇનવર્સ એક્સ માઇનસ માઇનસ પ્લસ 1/2 એક્સ ઇન્ટુ અંડર રૂટ 1 માઇનસ એક્સ વર્ગ પ્લસ સી. તો આ આપણો કમ્પ્લીટ આન્સર થઈ ગયો. 8મો અને 9મો દાખલો જે છે એ અત્યારે આપણે બે જે દાખલા ગણ્યા એના આધારિત જ છે. એક છે એક્સ ઇન્ટુ કોસ ઇનવર્સ એક્સ અને એક છે એક્સ ઇન્ટુ ટેન ઇનવર્સ એક્સ. આ બંને જાતે પ્રયત્ન કરજો, ન ફાવે તો મને કોલ કરજો, આપણે આગળ વધશું એમાં. સાઇન ઇનવર્સ એક્સનો સ્ક્વેર. હવે જો આ ઇનવર્સ ફંક્શન ઉપર વર્ગ છે એટલે આમ જોવા જાવ તો કેવું છે સંયોજિત વિધેય છે. કયા બે વિધેયનું? એક તો ઇનવર્સ ફંક્શન અને એક બહુપદી વિધેય. તો સૌથી પહેલાં આપણે આને જુદું પાડીએ. તો જુદું પાડવા માટે હું ધારી લઉં છું કે ધારો કે સાઇન ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ થીટા છે આપણી પાસે. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા, બરાબર. આનું આપણે વિકલન કરીએ તો એક્સનું વિકલન થઈ જશે 1, સાઇન થીટાનું થઈ જશે કોસ થીટા ઇન્ટુ ડી થીટા બાય ડીએક્સ. તો
તો dx ઇઝ ઇક્વલ ટુ મને મળશે cos થીટા ઇન્ટુ ડી થીટા. આ dx બરાબર અને આ આવી ગયું સાઇન ઇનવર્સ x બરાબર. આ બંનેની કિંમત આપણે અહીંયા મૂકીએ તો આ આપણી પાસે આવું આવશે કે i ઇઝ ઇક્વલ ટુ સંકલનની અંદર સાઇન ઇનવર્સ x છે એટલે એનો મતલબ થીટાનો સ્ક્વેર ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ cos થીટા ડી થીટા. હવે અહીંયા થીટા ચલ થઈ ગયો છે એટલે આપણું જે સૂત્ર છે LIATE, આ સૂત્રની અંદર a તરીકે આ થીટા સ્ક્વેર આવશે બહુપદી. cos થીટા એટલે ટ્રિગોમેટ્રિક છે એટલે સૌથી પહેલું કામ આ આવશે એટલે આને આપણે u લઈએ અને આપણે લેશું v. તો હું ડાયરેક્ટ આજે અત્યારે લખું છું કે u એટલે થીટા સ્ક્વેર સંકલનની અંદર cos થીટા ઇન્ટુ ડી થીટા માઇનસ યુનું વિકલન એટલે ડી થીટા ઓફ થીટા સ્ક્વેર માઇનસ cos થીટા ઇન્ટુ cos થીટા ડી થીટા. થીટા સ્ક્વેર cos થીટાનું સંકલન, યસ, cos થીટાનું સંકલન થશે sin થીટા માઇનસ થીટા સ્ક્વેરનું વિકલન થશે 2 થીટા ઇન્ટુ કોસનું વિકલન થશે sin થીટા ડી થીટા. આ ફરી પાછું આપણા માટે એક નવું પદ આવ્યું થીટા ઇન્ટુ sin થીટા. આઈ થિંક પહેલો દાખલો જે આપણે કર્યો તે આ જ પ્રકારનો હતો. હું આને I1 નામ આપી દઉં છું. અત્યારે ઓલરેડી આનો જવાબ આવી ગયો છે. I ઇઝ ઇક્વલ ટુ 2 અત્યારે લેતો નથી અને 12 જ ગોઠવી દઈએ છીએ. થીટા ઇન્ટુ sin થીટા ડી થીટા. આ u થઈ ગયું, આ તમારા માટે v. આગળ વધીએ તો આમાં I ઇઝ ઇક્વલ ટુ થીટા સંકલનમાં sin થીટા માઇનસ ડી થીટા ઓફ થીટા સંકલનમાં sin થીટા ડી થીટા. આ થીટા એમને sin થીટાનું સંકલન થાય માઇનસ cos થીટા માઇનસ ડી થીટા એટલે 1 થઈ ગયું. આ માઇનસ cos થીટા ઇન્ટુ ડી થીટા. ફરી પાછું આગળ જઈએ તો આ આવશે માઇનસ થીટા ઇન્ટુ cos થીટા માઇનસ માઇનસ પ્લસ કોસનું સંકલન થશે sin થીટા પ્લસ સી. હવે આપણે આ કિંમતો મૂકવી પડશે કે થીટા sin થીટા અને cos થીટા બરાબર શું થાય. સૌથી પહેલા થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન ઇનવર્સ x છે એટલે x ઇઝ ઇક્વલ ટુ sin થીટા. તો cos થીટા ઇઝ ઇક્વલ ટુ થશે અંડર રૂટ 1 માઇનસ એક્સનો સ્ક્વેર. આ કિંમત મૂકી દઈએ આપણે તો થીટા ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે શું થશે સાઇન ઇનવર્સ x, તો માઇનસ સાઇન ઇનવર્સ x. ઓકે, આખામાં જ કિંમત મૂકી દઈએ આપણે. આપણી પાસે આખું સૂત્ર આવશે I થીટા સ્ક્વેર ઇન્ટુ સાઇન થીટા માઇનસ 2 ઇન્ટુ માઇનસ થીટા ઇન્ટુ કોસ થીટા પ્લસ સાઇન થીટા પ્લસ સી. છૂટું પાડી દઈએ થીટા સ્ક્વેર સાઇન થીટા માઇનસ માઇનસ પ્લસ 2 થીટા ઇન્ટુ કોસ થીટા માઇનસ સાઇન થીટા પ્લસ સી. અને હવે આપણે થીટાની વેલ્યુ મૂકી દઈએ. થીટા સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ છે સાઇન ઇનવર્સ એક્સ, તો આ સાઇન ઇનવર્સ એક્સનો સ્ક્વેર ઇન્ટુ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ 2 થીટા ઇઝ ઇક્વલ ટુ છે સાઇન ઇનવર્સ એક્સ ઇન્ટુ કોસ થીટા એટલે અંડર રૂટ 1 માઇનસ એક્સનો સ્ક્વેર માઇનસ સાઇન થીટા એટલે માઇનસ એક્સ પ્લસ સી. આ આપણો આન્સર થઈ ગયો. બાદ એના પછીનો દાખલો 11મા દાખલા ઉપર જઈએ. x ઇન્ટુ કોસ ઇનવર્સ એક્સ અપોન અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. આવો એક દાખલો આપણે લાસ્ટ ટાઈમ ગણ્યો. આપણે હતું x ઇન્ટુ સાઇન ઇનવર્સ એક્સ અપોન અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર. ફરી એક વખત આપણે જોઈ લઈએ. સપોઝ અહીંયા x ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા લો અથવા તો કોસ ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ હું થીટા લઈ લઉં છું. તો આ મારા માટે આવશે x ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા. વિકલન કરીએ તો આ આવશે dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. આની કિંમતો આપણે મૂકી દઈએ તો આ કંઈક મને મળશે કે x એટલે છે મારા માટે કોસ થીટા
ઇન્ટુ કોસ ઇન્વર્સ એક્સ એટલે છે થીટા ના છેદમાં √1 માઇનસ એક્સ સ્ક્વેર. √1 માઇનસ એક્સ સ્ક્વેર એટલે આ થશે તમારા માટે 1 માઇનસ એક્સ સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર થીટા. તો આ મળી ગયું કોસ થીટા અપોન સાઇન થીટા ઇન્ટુ થીટા ડી થીટા. પણ કેવા આવશે? એ માઇનસ અહીંયા આવશે, માઇનસ સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. ઓકે, હવે આ જે છે માઇનસ સાઇન થીટા ઇન્ટુ ડી થીટા, સાઇન કેન્સલ, માઇનસ થીટા ઇન્ટુ કોસ થીટા ડી થીટા. એકદમ સિમ્પલ દાખલો થઈ ગયો આપણા માટે. આને આપણે લેશું યુ અને લેશું વી. કિંમત મૂકી દઈએ. માઇનસ સંકલનની અંદર થીટા કોસ થીટા માઇનસ ડી થીટા ઓફ થીટા ઇન્ટુ કોસ થીટા ડી થીટા. આ થઈ જશે તમારા માટે માઇનસ થીટા કોસનું સંકલન સાઇન થીટા માઇનસ ડી થીટા એટલે 1 થઈ ગયું, કોસનું સંકલન સાઇન થીટા ડી થીટા માઇનસ થીટા ઇન્ટુ સાઇન થીટા, સાઇનનું સંકલન માઇનસ કોસ એટલે પ્લસ કોસ થીટા પ્લસ સી. આખું પદ તમારા માટે આવશે I ઇઝ ઇક્વલ ટુ માઇનસ થીટા ઇન્ટુ સાઇન થીટા માઇનસ કોસ થીટા પ્લસ સી. હવે કિંમત મૂકીએ. જો આપણી પાસે કોસ ઇન્વર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ થીટા છે એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ ઇન્વર્સ એક્સ, એક્સ ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા છે. હવે એક્સ બરાબર જો કોસ થીટા હોય તો સાઇન થીટા બરાબર થાય √1 માઇનસ એક્સનો સ્ક્વેર. કિંમત મૂકી દઈએ. થીટા એટલે કોસ ઇન્વર્સ એક્સ છે તો માઇનસ કોસ ઇન્વર્સ એક્સ ઇન્ટુ સાઇન થીટા એટલે √1 માઇનસ એક્સ વર્ગ માઇનસ કોસ થીટા એટલે છે એક્સ પ્લસ સી. તો આ આપણો આન્સર થઈ ગયો. તમે જુઓ જેટલી રકમ ખતરનાક લાગે છે એટલો દાખલો અઘરો નથી હોતો. 12મા દાખલા તરફ જઈએ. બહુ જ સહેલો દાખલો છે આપણા માટે. યુ આવી I ઇઝ ઇક્વલ ટુ એક્સ સંકલનની અંદર એક્સ વર્ગ dx માઇનસ સંકલનની અંદર dx ઓફ એક્સ સંકલનમાં sec વર્ગ એક્સ dx. સૌથી પહેલાં એક્સ sec વર્ગનું સંકલન થશે tan x માઇનસ એક્સનું 1 ઇન્ટુ tan x dx. હવે tan x નું સંકલન આવ્યું. અત્યાર સુધી આપણે tan x નું કોઈ સંકલન નહોતા કરતા, પણ બહુ જ ઇઝી છે કે સંકલન છે એ tan x નું થશે log mod of sec x પ્લસ c. અથવા તમે કરી શકો, આ કઈ રીતે આવે એ સમજાવી દઉં તો આ થશે sin x ના છેદમાં cos x. ઓકે, tan એટલે કોસનું વિકલન થાય માઇનસ સાઇન એક્સ એટલે હું થોડોક બદલાવ આવું કરું છું કે માઇનસ સાઇન એક્સ અપોન કોસ એક્સ ઇન્ટુ ડીએક્સ. તો આપણી પાસે એક આવું સૂત્ર છે કે સંકલનમાં એફ પ્રાઇમ ઓફ એક્સ અપોન એફ ઓફ એક્સ હોય તો આનું સંકલન થશે લોગ મોડ ઓફ એફ ઓફ એક્સ પ્લસ સી. એના આધારે આનું સૂત્ર આવશે માઇનસ લોગ મોડ ઓફ કોસ એક્સ અથવા log mod of sec x પ્લસ c. તો આ બંનેમાંથી કોઈ પણ લખી શકો છો. અહીંયા જો લખવામાં આવે તો કે x tan x માઇનસ પહેલાં આ સૂત્રનો ઉપયોગ કરું તો પ્લસ log mod of cos x પ્લસ c. જો નીચેના સૂત્રનો ઉપયોગ કરવામાં આવે તો આપણી પાસે આવશે x tan x માઇનસ log mod of sec x પ્લસ c. અહીંયા sec x એટલે 1 cos x થાય. જો લોગની અંદર આપો તો log 1 માઇનસ log sec x આવે. log 1 ની કિંમત 0 થઈ જાય એટલે માઇનસ log cos x તમારો આન્સર થાય. એટલે આ બંને સિમિલર જ છે. બાદ 13મો દાખલો લઈએ. tan ઇન્વર્સ x ઇન્ટુ dx.
હવે આને આપણે આવી રીતે લખશું કે I ઇઝ ઇક્વલ ટુ 1 ઇન્ટુ ટેન ઇનવર્સ એક્સ ડીએક્સ. એક દાખલો આપણે આવો શરૂઆતમાં ગણી ચૂક્યા છીએ. આ ઇન્વર્સ ફંક્શન છે એટલે આપણે આને u કહેશું, આને કહેશું v આપણા સૂત્ર મુજબ. તો આપણી પાસે કંઈક આવું આવ્યું, ટેન ઇનવર્સ એક્સ સંકલનમાં 1 ઇન્ટુ ડીએક્સ માઇનસ डी dx of 1 into डी dx of tan inverse x into संकलन में 1 dx. तो आ tan inverse x एकड़ानु संकलन थशे x tan inverse x माइनस tan inverse x नु विकलन 1/1 plus x वर्ग dx x. આ પદ મને મળશે x ઇન્ટુ ટેન ઇનવર્સ એક્સ, આ x અપોન 1 પ્લસ એક્સ વર્ગ ડીએક્સ. જો નીચેના પદનું વિકલન કરવામાં આવે તો આ થઈ જશે 2x. આપણી પાસે જે સૂત્ર છે એના આધારે x ટેન ઇનવર્સ એક્સ માઇનસ 1/2 2xના છેદમાં 1 પ્લસ એક્સ વર્ગ ડીએક્સ. તો આને આપણે આવી રીતે લખી શકીએ કે x ટેન ઇનવર્સ એક્સ માઇનસ 1/2 डी dx ઓફ 1 પ્લસ એક્સ વર્ગ છેદમાં 1 પ્લસ એક્સ વર્ગ dx એટલે f પ્રાઇમ ઓફ x અપોન f ઓફ x. તો એના આધારે આનો જવાબ આવશે x ટેન ઇનવર્સ એક્સ માઇનસ 1/2 log mod of 1 plus x વર્ગ પ્લસ c. આ આપણો આન્સર થશે. એના પછીનો દાખલો 14મો દાખલો x ઇન્ટુ log of x નો સ્ક્વેર. હું આ log of x નો સ્ક્વેર છે એને આપણે u તરીકે લઈએ, આને લઈએ v તરીકે. તો I ઇઝ ઇક્વલ ટુ log of x નો સ્ક્વેર સંકલનમાં x dx માઇનસ डी dx ઓફ log of x નો સ્ક્વેર ઇન્ટુ સંકલનમાં x dx. આ x નું સંકલન થશે x સ્ક્વેર એટલે log of x નો સ્ક્વેર ઇન્ટુ x વર્ગ બાય 2 માઇનસ આના માટેનું સંકલન થશે 2 log of x, પહેલા ઘાતનું સંકલન કરીએ, ઇન્ટુ log of x નું થશે 1/x x વર્ગ બાય 2 dx. ત્યારબાદ આ થશે log of x નો સ્ક્વેર x વર્ગ બાય 2 માઇનસ 2 કેન્સલ, એક x કેન્સલ એટલે આ થશે x ઇન્ટુ log of x dx. હવે આ પદ માટે ફરી પાછું આપણે સંકલન લઈએ કે I1 આને હું I1 કહી દઉં ઇઝ ઇક્વલ ટુ x log of x dx. આ મારા માટે v થઈ જશે, આ મારા માટે u થઈ જશે. કિંમત લઈએ આપણે તો કે log of x સંકલનમાં x dx d dx of log of x x dx. તો મને મળશે log of x into x square by 2 minus log of x નું થશે 1/x into x वर्ग by 2 dx. I1 is equal to log of x into x वर्ग by 2 minus x कैंसल थी गया, आ 1/2 बार लई लઉં છું, અંદર વધશે x dx. x નું વિકલન આપણા માટે સંકલન આપણા માટે બહુ જ ઈઝી છે. log of x into x વર્ગ by 2 1/2 into x વર્ગ by 2 plus c. તો આ I1 બરાબર તમને મળશે
log of x into x વર્ગ બાય 2 1/4 into x વર્ગ પ્લસ c. હવે આ બંનેને જોડી દઈએ આપણે. આપણી પાસે જે સૂત્ર શરૂઆતનું છે તો એના આધારે તમને મળશે log of x I is equal to log of x નો સ્ક્વેર into x વર્ગ બાય 2. આ શરૂઆતનું પદ. આ પદ આવશે માઇનસ log of x into x વર્ગ બાય 2 પ્લસ 1/4 x વર્ગ પ્લસ c. તો આપણો કમ્પ્લીટ આન્સર થઈ ગયો. એક્ઝામ્પલ નંબર 15, x વર્ગ પ્લસ 1 ઇન્ટુ log of x. હવે તમે આ log of x ને અંદર ગુણીને બે અલગ અલગ દાખલાની રીતે કરી શકો છો, અથવા તો કોઈ એક દાખલામાં. હું અત્યારે એક દાખલામાં કરું છું. આ મારા માટે u થઈ જશે, આ થઈ જશે v. તો સૌથી પહેલાં log of x સંકલનની અંદર x વર્ગ પ્લસ 1 dx માઇનસ d dx ઓફ log of x સંકલનમાં x વર્ગ પ્લસ 1 dx. તો આ log x એમને રહેવા દઉં. x વર્ગનું સંકલન થશે x ઘનના છેદમાં 3 વત્તા x માઇનસ log of x એટલે 1/x ઇન્ટુ x ઘનના છેદમાં 3 વત્તા x ઇન્ટુ dx. આ આપણી પાસે તો આનો આગળ આપણે કંઈક કશું કરવાનું નથી, એટલે log of x x ઘન બાય 3 પ્લસ x એમને માઇનસ આ 1/x અંદર ગુણાકારમાં જવા દો એટલે આ આવશે x વર્ગ બાય 3 પ્લસ 1 ઇન્ટુ dx. હવે આ ભાગનું સંકલન કરીએ આપણે. log of x x ઘન બાય 3 પ્લસ x માઇનસ xની 3 ઘાત છેદમાં 9 પ્લસ x પ્લસ c. આનું એક્સપેન્શન આપી દો એટલે દાખલો પૂરો થઈ જાય તમારો.